અરે હવે કંઈક તો બોલો. બાપા બાપા, જો સાવન કહે એવું થઈ જાય તો હું શહેરમાં ભણવા જઈશ. સાવન, તું કહે છે તેમ થશે તો ખરું ને? હા હા કાકા, થશે થશે ને એવા થશે કે તમારા પૈસા 4 ગણા થઈ જશે. હા, સાવન જે કહેશે એ વાત ખરેખર સાચી થશે. હમ. અલે સાવન, અમારી આજ સુધીની કમાણી તને આપી દેશું તો એ ડબલ થશે? અરે રોજ રોજ હું એક બકરો કાપું છું, પણ અલિયા સાવન, તું કહે એવું થાય તો હું આ પૈસેથી રોજના 4 બકરા કાપું. અરે કેમ નહીં સુરમા. હવે તમે સમજી લો કે તમારા 4 બકરા કાપવાના દિવસો આવી ગયા. બરાબર. તો વિચારો, લાવો વસ્તુઓ, કેવી રીતે પૈસા લાવીશું? આ લ્યો. લાવો બેસો. ચલો, આ લ્યો, હવે તો અમારા પૈસા ડબલ થઈ જશે ને. હવે જો 4 ગણા થાય છે. ચલો આવો. મારા તરફથી આવો. ઠીક છે. હવે કોણ કોણ બાકી રહ્યું? આવો. હા, થઈ જશે. વળી લે બધું. છે ઘણા છે. આ બધું મમ્મી અને પપ્પાને બતાવો. આ વાંચો ને. આ હા જુઓ. ઓ બાપ રે, આ સપનું નથી પપ્પા, હકીકત છે, હકીકત. પણ મને તો ડર લાગે છે. અરે મમ્મી, આમાં ડરવાનું શા માટે? હું જે કંઈ કરીશ સમજીને કરીશ. નો. આ કામમાં એટલે કે આ પ્રોજેક્ટમાં મારો નૈતિક ટેકો નહીં મળે. કઈ વાંધો નહીં, તો લાવો પૈસા, હું આ બધું ગામવાળાને પાછા આપી દઉં. ઠીક છે, પણ આ કામની જવાબદારી તારી, એટલે કે તારા એકલાની રહેશે. હા, સીધી ને સટ વાત છે પપ્પા. અરે જ્યોતિષ બાપાને કહેવા પ્રમાણે હું કોઈ આમ માણસ નથી. હું તો ભવિષ્યનો હીરો છું. અરે ગુજરાતી પિક્ચરનો સુપરસ્ટાર. પણ આ ગામના જીવનમાંથી સુપરસ્ટાર બનવા માટે સંઘર્ષ તો કરવો પડે ને. એને ગસ્ટોલ કહેવાય, ગસ્ટોલ. સમજ્યા? ગસ્ટલ નહીં, સ્ટ્રગલ. તમે સમજી ગયા ને? એ જ. અને આ બધું કરવા માટે આ જરૂરી છે. તમે સમજતા કેમ નથી? અરે પણ બેટા, તું આ સાવનિયા, બહાર નીકળ સાવનિયા, બહાર નીકળ સાવનિયા, બહાર નીકળ સાવનિયા, સાવનિયા, બહાર નીકળ સાવનિયા, સાવનિયા, એ સાવનિયા, બહાર નીકળ સાવનિયા, નહીં છોડીએ સાવનિયા, સાવનિયા, બહાર નીકળ સાવનિયા, નહીં છોડીએ, બહાર નીકળ સાવનિયા, બહાર નીકળ સાવનિયા, બહાર નીકળ આખરે એ જ થયું ને જેનો મને ડર હતો. અરે હું તો એને પહેલેથી જ ના કહેતો હતો, પણ એ બહાર નીકળે છે કે દરવાજો તોડી નાખું? આવું છું અંદર હમણાં. ખોલ દરવાજો તારો. બહાર કાઢો સાવનિયાને. ક્યાં છુપાનો છે ને? બહાર કાઢો. અરે મુરક બહાર નીકળ. અરે ચીટર બહાર નીકળ, ચીટર. બહાર કાઢો. અરે બહાર નીકળ, નહીં તો કાટ ડાલુંગા. લોકોને મૂર્ખ સમજે છે, મૂર્ખ. બહાર નીકળ, બહાર નીકળ. બહાર કાઢો એને. ક્યાં છે નહીં છોડ્યા છે. સાવન? અરે બહાર કાઢો એને. ક્યાં છે સાવન? સાવનિયો, બહાર કાઢો એને.
બાથરૂમમાં નાવા ગયો છે હા? અમને બધા નવડાવીને નહીં નહીં નાવા બેઠો છે. તમે બધા અહીંયા ઉભા રહો, હું અંદર જઈને જોઉં છું. આજે ઈ નહીં યાદ રાખજો ને. મન નહીં મારતો, મન નહીં મારતો. ઉભા રહો, ઉભા રહો. એ ભાઈ એ. ભાગી ગયો પાછળથી સાલો. અરે અંદર તો કોઈ જ નથી. એ બાથરૂમમાં જ હતો ક્યાં ગયો મને લાગે છે કે ભાગી ગયો છે. અરે ભાગીને જશે ક્યાં? આજ નહીં તો કાલે પાછો આવશે ત્યારે મેં જીવતો નહીં છોડીએ. નહીં 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 ચાલો હાલો. નહીં છોડીએ ને. નો થવાનું થઈ ગયું. સાવન, તારા મિત્ર નાટ્યને તો સાથે લેતો જા. એ પછી સાવન, સપના તું આજે મને જવા દે. ગામ લોકો મારી પાછળ પડ્યા છે. એ, ગામ લોકો આવી રહ્યો એવું લાગે છે. હું જોઈ આવું છું ક્યાં સુધી આવ્યા છે. સાવન, તું અહીંયા જ રહેજે. સાવન, આખરે જે વાતની બીક હતી એ જ થઈ રહ્યું છે. સાવન, આજે હું તને મારા દિલની વાત કહું છું. હું તને નાનપણથી જ પ્રેમ કરું છું. પણ તારા ફિલ્મી શોખથી મને દુશ્મની એટલા માટે હતી કે એક દિવસ મને તારાથી દૂર કરી દેશે. પણ સપના, કઈ નહીં, ચાલશે. કુદરતે જે મારા માટે લખ્યું હશે ને એ જ થશે. સાવન, સાવન, ગામ લોકો છે કાંઈ સુધી આવી ગયો એવું લાગે છે. સાવન, સાવન, મને લેતો જા. પકડો પકડો, જો પેલો ભાગી રહ્યો છે પકડો પકડો. સાવનિયા मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है हे 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 हे। આ કોણ ગુરાણું છે સવારના પોરમાં? ખબર જ નથી પડતી નવરાઓ છે લોકો. અરે આવું છું કોણ છે રે બાબા કોણ? અરે ટીંગુ, મને ના ઓળખ્યો? તારો બેરો સાવન. સાવન તું? અરે દિને ટકર ઢેંગ, 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 ઢેંગ. અરે સાવન તું તો ઓળખાતો જ નથી ને બાબા. અરે ટીંગુ, તું પણ નથી ઓળખાતો? હા, અરે પણ તારો સામાન ક્યાં છે? બહુ ઉતાવળ છે સામાનની, બહુ ઉતાવળ છે. હા, અંદર નહીં લઈ જાય? અરે આવને બાબા, અંદર હા, આવને. ચાલ. આવને અંદર. આવને બાબા, આવ 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 બેસ. ટીંગુ, બોલ, ઠંડુ પીશે કે ગરમ? અરે એકદમ ગરમા ગરમ. ગરમા ગરમ ચા કહી દઉં છું. હા? જો આ બારી છે ને એ ચા માટે, અને આ બારી છે ને એ થોડી પર્સનલ છે. અચ્છા, હા. ટીંગુ સુધરશે નહીં. બે અડધી મોકલ. અરે ટીંગુ, આ શું કર્યું? ચા મંગાવી. કેમ? આ રીતે? અરે અમારી સિટીમાં તો બધું આમ જ મંગાવાય. જો ચા પીવી હોય ને તો સીટી મારવાની. અચ્છા. નાસ્તો કરવો હોય તો સીટી મારો. જમવું હોય તો પણ સીટી જ મારવાની. હા, સરસ સરસ સરસ.
અરે સાવન હમ? તું અહીંયા અમદાવાદ ક્યાંથી? હમ? આ લ્યો ચા. લાવ રે બાબા લાવ. લાવો પૈસા. અરે પહેલી વાર આવે છે કે શું? પછી લઈ જજે જા. ચાલ હવે સંભળાવ. હવે સાંભળ ટીંગુ, આ વાત છે. ઓ માય ગોડ, ધીસ ઇઝ સ્કેન્ડલ, કાવતરું, દગાબાજી, લુચ્ચાઈ. અરે આવું કશું નથી યાર. હું હીરો બની જઈશ પછી બધાના પૈસા પાછા આપી દઈશ. તો ઠીક છે, તને આમાં મારી શું મદદ પડશે? બસ માથું છુપાવવાની જગ્યા જોઈએ ટીંગુ. હા, એ પણ તારા ઘરમાં. દેવા રે દેવા. ડોન્ટ વરી યાર, હું હીરો બની જઈશ એટલે પછી મારા બંગલામાં જતો રહીશ. હા. ડોન્ટ વરી, પછી તું તારે લેર કરજે, લેર. અરે પણ સાવન, હમ? તું આ તારો જૂનવાની વેશ છોડી એકદમ મોડર્ન થઈ જા. એકદમ ટીપટોપ રહે બાબા. એવું? હા. એકદમ ટીપટોપ. હા. ચાલ હું તને નવા કપડા અપાવવા લઈ જાઉં. પણ ક્યાં? અરે બહાર લેટેસ્ટ દુકાનોમાં. રે પણ આ રીતે? અરે ના અરે બાબા, આ તો અચ્છા. ઘરના કપડા છે. ઉભો રે, આ છે મારા બહાર જવાના કપડા. ટીંગુ, તું હજી સુધર્યો નહીં. હા? હા? ચાલ. ચાલ ચાલ. હવે એમ કઈ તક ન મળે મેહુલ. જો તારે હીરો બનવું જ હોય તો કંઈક કરવું પડશે. હા, નકર આમ નામ ગામડા ગામડાની ભવાઈ મંડળીમાં ભટકતો જ રહીશ. હા, તમારા બધાની વાત સાચી છે. જો મેહુલ તારે હીરો બનવું જ હોય તો આ લાઈન માટે જે કઈ કરવું પડે તે તારે કરવું જ પડશે. એટલે પછી ગામ છોડીને ભાગો અમદાવાદ.